અને એનો પીઠ કમળની પાસ હે જી કલોલ કરે જય કીચમાં ક્યાંથી આવે કમળની વાસ તો મરી કપૂર બે ભેળા કરી અને રાખીએ બારે માસ તીખાશ એની નાવ ટળે નાવે એની બુદ્ધિ બ્રાસ ઈશ્વરે પેલા બહાર જે બધા બેઠા છો એ બધા અવાજ બંધ કરી દો ભાઈ. કાં તો અહીંયા બેસજો કાં તો બોલવાનું બંધ કરો બધા. ઈશ્વરે આપણું સર્જન ક્યાં કર્યું છે? આપણે ઈશ્વરનો પહાડ માનવો જોઈએ, પણ ઈશ્વરનો પહાડ માનતા નથી. આપણું જીવન જીવવા માટે ઈશ્વરે હવા પાણી અને ખોરાક બનાવ્યું. પાણી વગર કદાચ એક દાડો ચલાવી લઈએ, ભોજન વગર બે દિવસ ચલાવી લઈએ, પણ પવન વગર ચાલે એમ છે? તો આ ઈશ્વરનો પહાડ જોઈ લો તમે. કારણ આપણે પવનનું બિલ ભર્યું ખરું? ઈશ્વરે માનવ બનાવ્યા છે, આપણને મનુષ્યમાં મોકલ્યા છે. આપણને 84 લાખ યોનિમાં મનુષ્ય યોની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, દેવથી દુર્લભ. દેવો અપેક્ષા કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, અમને એક વખત મનુષ્યનો જન્મ આપો, જેથી કરી અમે જ્ઞાન પ્રાપ્તિ કરીએ, તમારી ભક્તિ કરીએ અને આ બંધનમાંથી છૂટી જઈએ. ભાઈ અવાજ આવે છે તમારો બધાનો? બોલવાનું બંધ કરી દો તમે, કાં તો પછી અમે પ્રોગ્રામ બંધ કરી દઈએ અહીંયા. મળી છે માનવતા, પણ આપણે દાનવતા ગ્રહણ કરી છે. માનવતા નીચે નેવે મૂકી દીધી અને દાનવતાને ગ્રહણ કરી બેઠા, અને એનો આ બધો બળાપો છે સાહેબ. ઈશ્વરે બનાવ્યું, આપણને ના ગમ્યું, અને આપણે આપણી જાતે મરડી નાખ્યું, મેળી નાખ્યું. મરડતા આવી છે આપણા. ઈશ્વરે શું બનાયા? માણસ બનાયા. આપણે માણસ રહ્યા ખરા? આપણે તો નાત જાત વાળા બની ગયા અહીંયા. કોઈ એમ કીધું કે હું માણસ છું? એમ વિચારી જોજો વાત ને. આ વાત તમને કોઈ નહીં આપે છે. પછી નાત જાત વાળા બન્યા, પછી ઇજ્જત આબરૂ વાળા બન્યા, બૈરો છોકરો વાળા બન્યા, મારા તારા વાળા બન્યા. બનવામાં સાહેબ આખું આ માનવ જે જન્મ છે આખો પૂરો કરી નાખ્યો, બને જ ગયો.
એટલે માલિકનું બનાવેલું અને ના ગમ્યું. પશુ પંખીમાં પણ ક્રીડાની રમત મૂકેલી છે, પણ એ ઈશ્વરની લીલા હાથવા માટે મૂકેલી છે. કામલીલા જેને કહેવાય. અને પ્રાણીઓ, પશુઓ, પંખીઓ ઋતુએ એનું દાન કરે છે નિયમમાં રહીને. જ્યારે માનવ કોઈ ઋતુ કે કઋતુ કઈ જોતો નથી અને એના સ્વાદ માટે એનો ઉપયોગ કર્યો છે. એટલે ઈશ્વરની લીલા હટાવવા માટે ઉપયોગ કર્યો છે, જ્યારે આને આના પોતાના સ્વાદ માટે ઉપયોગ કર્યો છે. ઋતુ કરતું દિવસ રાત કઈ જોતો નથી. તો આ માનવતા ચૂકી ગયો છે અને દાનવતા ગ્રહણ કરી બેઠો છે. એને આ બળા પહોંચે છે. હવે આ દાનવતામાંથી અંદર બધી દાનવતા ભરી છે. હવે મોય દાનવતા ભરી અને ઉપર જપ કરે, તપ કરે, તીર્થમાં ફરે, મંદિરે જાય, માળાઓ ફેરવે. અંદરની દાનવતા જતી નથી. આ તો કોઈ સદગુરુ તમને જો મળી જાય તો અંદર જે દાનવતા ભળી છે ને એ દાનવતા કાઢી નાખે અને તમને માનવ બનાવે. અને માનવ બન્યા પછી બ્રહ્મ જ્ઞાન થાય. સાહેબ, અંદર દાનવતા ભરી રાખો ને તો કદી બ્રહ્મ જ્ઞાન ક્યારેય નહીં થાય. શાના ઝઘડા છે દુનિયામાં? કેમ લડે છે? માનવતા નથી અંદર. હું ને તું ને મારું ને તારું ને આ ને તે ને એ આ ભર્યું છે માય. પશુ પક્ષીઓ સારા છે કે સંપીને ખાય છે ભેગા બેહીને. પણ આ મનુષ્ય જોવો તમે, હંપે છે, હંપીને બેહે છે. તો આ જે અંદર દાનવતા પકડાઈ છે સાહેબ ને, દાનવતા દૂર થયા વગર, માનવતા આયા વગર બ્રહ્મ જ્ઞાન કદી નહીં થાય. સોંભળો ભલે, વાંચો ભલે, પણ અંદરની દાનવતા હટવી જોઈએ. અંતર ચોખ્ખું થવું જોઈએ, અંતર શુદ્ધ થવું જોઈએ. અંતર જયારે શુદ્ધ થાય છે ત્યારે પરમાત્મા એને અપનાવે છે. એમને અપનાવી લેતા હશે પરમાત્મા? અને પાછા ભજન ગાઈએ, તમે મારા થયા હું તમારો થયો. તો થઈ તો જોવાય ને, એમને થવાય છે. એ તમારો થવા તો બેઠો છે, તૈયાર જ છે. હા, પણ તમે એના તો થઈ જવો. તમારી જે આ દાનવતા છે એ તો મૂકો. તમે ચોખ્ખા તો થાઓ. જાગી જાઓ. વાત પોતાની અંદર જે ભરેલો છે માલ ને બીજો કાઢવા આવશે. હારો ગુરુ મહારાજે યુક્તિ આપી ને, તમને કળા આપી છે ને. શું કરવા કળા આપી? ગો માલ કાઢવા માટે, છૂટવા માટે. કે જો તું આ રીતે રહીશ, આ રીતે તું આ કળાનો ઉપયોગ કરીશ, આ યોગનો આ રીતે તું ઉપયોગ કરીશ તો અવશ્ય તું શુદ્ધ થઈશ અને તું તારા ધારેલા સ્થળે તું પહોંચી જઈશ.
યુક્તિ આપી છે. પચાસ મણનો પાઠ પડ્યો હોય અને એને આપણે બીજી જગ્યા પર લઈ જવો હોય તો કેટલા જણા જોઈએ? એક માણસ 20 કિલો ઊંચું કરે તો કેટલો 50 મણનો પાઠ છે ને એની બીજી જગ્યા પર લઈ જવો છે અહીંથી ઉઠાવી તો 50 માણસ જોઈએ ને. પણ તમે યુક્તિ કરો, કળા કરો, એ પાઠને નીચે તમે ગોળ લાકડો મૂકો ગોળ ગોળ તો કેટલા જણા લઈ જાય? આ કળા છે સાહેબ, યુક્તિ છે, યુક્તિમાં મુક્તિ છે. તો ગુરુ મહારાજે યુક્તિ આપે છે છૂટવાની. તે યુક્તિનું માધ્યમ સમજો કે કઈ યુક્તિ આપી છે મને. એક માવલો હતો, તે માવલાને ઉપદેશ કર્યો ગુરુ મહારાજે અને બોલ કે હું બ્રહ્મ છું. એમ કે હો વખત બોલાયો કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બોલ હું બ્રહ્મ છું, બોલ હું બ્રહ્મ છું, એમ બોલાયો. અમે થોડી વાર એને પૂછ્યું કે અલા તું કોણ છે? તો માવલો. આ જીવનમાં શું કરી લેવું છે આપણે એ નિર્ણય આપણે જાતે કરવો પડશે. આવી તો ગયા અહીંયા આ નગરીમાં, પણ હવે આયા પછી ક્યાં જશો? કૂતરો બિલાડામાં જશો? ક્યાં જશો? ક્યાં જવું છે એ નક્કી કરો વાલા. સાહેબ કે છે કબીર સાહેબ, અરે કહા સે આયો જી ये कहाँ मिल जावेगो, ये तू जीवतो करी ले पीछा, ए मुए कहाँ पावेगो. આ શરીર છૂટી જશે પછી તું ક્યાં આના પત્તો મેળવીશ? આ જીવાત્મા ક્યાંથી આવ્યો છે? આમાં છે ને તારી દરેકની પાસે છે ને કે નથી? તો આપણે બધું બાળીએ છીએ, બધું જોઈએ છીએ, એને જોઈએ છીએ ખરા? એ જીવાત્મા દેખાય છે ખરો? દેખાય છે? કેમ નથી દેખાતું? દેખાય છે ભાઈ. જીવાત્મા દેખાવો જોઈએ, એ અનુભવ થવો જોઈએ. અનુભવથી કરે તો દેખાય, અનુભવ પણ હોય તો અનુભવ. અનુભવથી, સત્સંગથી, જ્ઞાનથી, ભક્તિથી પણ એને જાણી લો. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પચ્ચ નહીં, ઔષધ વિચાર ને ધ્યાન. તમારો વિચાર ક્યાં છે? વિચારની તપાસ કરો કે વિચાર ક્યાં ચાલે છે. એને મેળવવાનો, એને જોવાનો પ્રયત્ન કર્યો છે તમારા વિચારે? બોલો. આપણા વિચારે પ્રયત્ન કર્યો છે કે મારે મારું ચેતન સ્વરૂપ આત્મા મારે જોવો છે, એનું દર્શન કરવું છે, એવો વિચાર કર્યો ખરો?
વિચાર કરશો તો ગતિ મળશે એમ તો. એ સિવાય ગતિ નહીં મળે. વિચારને બદલાવાલા. વિચારે પરમ સુખ છે ને વિચારે મહાદુખ છે. તમે જો નબળા વિચારો કરશો તો કુટાઈ મર્યો અને મનુષ્ય જન્મ વેડફાઈ જશે. શુદ્ધ વિચાર કરી, તાત્વિક વિચાર કરી અને તમે તમને ઓળખી જાઓ. તમે તમને પામી જાઓ. ક્યાં સુધી ભટક્યા કરશો આ 84 લાખ યોનીમાં? તમે તમને ઓળખવા માટે આવ્યા છો અહીંયા. તમે તમને ઓળખી લો બરાબર કે હું કોણ છું એ સિદ્ધ કરી લો. આ દેહને તમારો શું સંબંધ છે? આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ ગુજરી ગયા તો મોંથી તો કશું ગયું નથી. ગયું કશું તો એ કહીએ કે ભાઈ ગયા તો ગુજરી ગયા. લ્યો તો દેહ તો નથી ને. દેહમાં તો બધું પડ્યું છે. તો શું ગયું મોંથી? દેહમાં જે રૂવાડું હરખું કહીએ લીધું છે તો છતાં કહે છે કે ભાઈ ફલાણા ભાઈ તો ગુજરી ગયા. બેસે ઘેડ બેહે તમને. હા આત્મા એ આત્મા ને દેહ દેહ બે જુદા છે સાહેબ. જેમ તલવાર ને મિયાન બે જુદા છે ને એમ ચેતન આત્મા જુદો છે ને આ દેહ જુદો છે. મિયાનમાં તલવાર રહે તો શું તલવાર મિયાન થઈ જાય? તેમ શું આ ચેતન આત્મા કદાચ આ દેહમાં એનું આવરા એ છે શક્તિ એની જે છે એ કદાચ દેહમાં આવી તો શું એ દેહ થઈ જાય? આ સૂર્યનું પ્રતિબિંબ ખાડામાં પડે છે તો શું પ્રતિબિંબ ખાડો થઈ જાય? એ સાધન છે, સાધ્ય નથી. એ સાધન ખાડો જુદો અને પ્રતિબિંબ જુદું. પ્રતિબિંબ એ બિંબ છે, એનું સ્વરૂપ એ બિંબમાંથી આવ્યું છે. એમાં ચેતન જે આવ્યો છે ને એ અલૌકિક સ્વરૂપમાંથી આવ્યો છે, સતલોકમાંથી આવ્યો છે. સાહેબ કહે છે કે સતલોક સે આયો જી ત્રિગુણમાં સમાયેલો એ ભૂલ ગયો અપનો દેશ માયામાં લપટાયેલો. તો દેહમાં આવ્યો તો દેહ જેવો થઈ ગયો. લ્યો દેહ બેની બેહી ગયો. સંગનો રંગ લાગ્યો. સંગનો રંગ લાગ્યો. દેહમાં આવી ગયો તો દેહ જેવો થઈ ગયો. લ્યો ઘરમાં બેઠો હતા ઘર જેવો થઈ ગયો, ગામમાં બેઠો હતા ગામ જેવો થઈ ગયો. સંગ એવો રંગ છે. હે એવો સંગ એટલે પોતે પોતાની જાતને ભૂલ્યો છે સાહેબ. તો ક્યારે આ મેળ પડે? તમને સપનું આવ્યું અને સપનામાં ચોરી કરીને પકડાઈ ગયા. ખૂબ ખ્યાલ રાખો આ દ્રષ્ટાંત. સપનું આવ્યું, સપનામાં ચોરી કરી અને પકડાઈ ગયા, 10 વર્ષની સજા થઈ. હવે 5 વર્ષ સજા કાપી નાખી અને કેટલો બાકી રહ્યો? પછી આંખ ખુલી ગઈ તો હવે કેટલો બાકી રહ્યો? એટલે જાગી દો. જાગી જાઓ. થોડું ખૂટા
જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઈ જાય. આપણે જ્ઞાન કોઈના માટે નથી, પોતાના માટે છે. જ્ઞાન કોઈ અર્જિત માટે નથી, બીજાને દેખાડવા માટે આ જ્ઞાન નથી. આ જ્ઞાન પોતાના માટે છે. હું મારે પોતે પોતાને કહી રહ્યો છું. તમારે અનુકૂળ આવે તો ઓરજો, ને તમારે કોઈ દાવો નથી. તમારે બંધ બેસતી પાઘડી આવે તો પહેરી લેજો. અમારે કોઈ દાવો છે, અમે તો અમને પોતે પોતાને કહી રહ્યા છીએ. આ વાત તમારે અનુકૂળ આવે, તમને માફક આવે તો અનુસરો, અને માફક ના આવે તમારે જેમ કરતા એમ કરો. તમારે શું લેવા દેવા? હમણાં હીરાભાઈ ભજનમાં બોલ્યા કે હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ. ઓહો, એ દ્રષ્ટિ કેવી ગોળ! એ દ્રષ્ટિ કઈ આવ્યા છે? હંસા કે બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડ. આ તો બધું બ્રહ્મમય છે વાલા. જગત બધું હરિમય છે આખું. જેમ સોનામાંથી દાગીના બને ને, પણ અંતે શું છે? એમાં તો હરિમાંથી ઉભરાયું છે. આ તો હરિના ઘાટ છે બધા. કોઈ નાના ને કોઈ મોટા, કોઈ સૂક્ષ્મ ને કોઈ વહેરા. આ તો હરિના ઘાટ છે. હરિમય છે જગત, બ્રહ્મમય છે જગત. પણ આપણી કલ્પના એ કરીને આપણે ઉભું કર્યું છે બ્રહ્મમાં. બમેડાનો ભાવ ઉભો કર્યો, પેલો બ્રહ્મ આપણી ભ્રમણાએ કરીને, આપણે આ કલ્પનાએ કરીને, જગતની કલ્પના કરીને જગત ઉભું કર્યું છે. સંસારની કલ્પના કરીને સંસાર ખડો કર્યો છે. અરે આ પુરુષની કલ્પના કરીને પુરુષ ઉભો કર્યો છે, અને સ્ત્રીની કલ્પના કરીને સ્ત્રી ઉભી કરી છે. નકર બ્રહ્મમય છે સાહેબ, હરિમય છે જગત. બોલો, જો ગેડ બેસી જાય તો બેહાડી લો. જ્ઞાનનો કોઈ ગાળો ના ભરવાનો હોય, ખાલી સંસાદ કરવાની હોય, ઈશારા જ હોય જ્ઞાનનો. આપણી કલ્પના જ છે ને. કા બેઠા એ પુરુષો છે, ના સ્ત્રી છે, કોની કલ્પના છે? હારે તમે બ્રહ્મ દ્રષ્ટિ જુઓ છે. કોણ પુરુષ કોણ તમારી બ્રહ્મ દ્રષ્ટિ ખોલો, ત્રીજું લોચન ખોલી જુઓ. કોને કહો છો તમે સ્ત્રી ને, કોને કહો છો પુરુષ? આ શરીર બધાનો સરખો. અંદર કામ પવન કરે છે, જાવજા કોણ કરે? પવન. શરીર તો બધાનો સરખો છે ને. હારું, વાણી બધાની સરખી, પવન સરખો, પાંચ તત્વો સરખા, ઉપર દાગીના જે છે બધા દાગીના સરખા છે, આંખો, નાક, કાન બધું. કોને કહો છો તમે સ્ત્રી ને, કોને કહો છો પુરુષ? તો આપણી કલ્પના છે સાહેબ. કલ્પીને કીધો સંસાર, એને ખાધો જમનો માર. માટે કલ્પના અને જલ્પના તું છોડ, અને એક હરિચરણે ચીત જોડ. જબ મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ જાણે પાઈ. તમે તમારી કલ્પના ને જલ્પના ને બંધ કરી દો સાહેબ, તો વસ્તુ તમને હાથમાં આવશે, એ સિવાય નહીં આવે. કલ્પના જ્યાં સુધી ચાલુ છે ને મોય, અને જલ્પના ચાલુ છે ને ત્યાં સુધી વસ્તુ હાથમાં નહીં આવે. મરી જવો તો નહીં આવે. જે દાડે કલ્પના અને જલ્પના તમારી બંધ થઈ ને સ્થિર થયા, એટલે વસ્તુ ફટ દઈને હાજર થઈ જાય. તો પછી તમારા સિવાય બીજું કોઈ નહીં હોય, તમે જ છો. સોહમ, બીજો કોઈ નહીં સાહેબ.
પણ આ કલ્પના એ વડે જુદું દેખાય છે. કલ્પના ને આ બધી ભ્રાંતિ કાઢે બધું અલગ અલગ થશે. બોલે બોલાવે સબગટ બોલે છે. કોણ નથી બોલાવતું? કોણ નથી બોલતું? તમને સળી બોલાવે છે કે નથી બોલાવતી? બરાબર છે. હા, તારે મેરુ, સૂર્ય, ચંદ્ર કોણ નથી બોલાવતું સાહેબ? તમે મંદિરમાં જાઓ તો મૂર્તિ તમને બોલાવે અને અજ્ઞાનીને બોલાવે તો આટલો ફેર છે. તમે મંદિરમાં જાઓ તો મૂર્તિ બોલાવે કે ના બોલાવે? બોલાવે છે. બોલે છે અને બોલાવે છે. જયારે અજ્ઞાનીને એ કળા આપી છે ગુરુ મહારાજે તમને, કઈ જગ્યા પર નથી. ભગવાન કીધું છે કોમણો એની અંદર વ્યાપક છું. એ મારા વગર સોય ને અણી મૂકવા જેટલી જગ્યા ખાલી નથી. એ પદ છે. હમણાં સાહેબે પદમાં પદની વાત કરી દીધી. આવી જાઓ સાહેબ, આ રંગ ચડાવી દો. બધું પડતું મેલીને આવી જાઓ. આ કશું કામ લાગે એવું નથી. કોઈ છોડાવે એમ નથી, કોઈ બચાવે એમ નથી સાહેબ, અને કશું કામ લાગે એવું પણ નથી. માટે અવતારો ઉપર આવી જવાના બાપા. અરે વાહ. સારી શું જાણશે, જ્ઞાની કરો ને વિચાર. એ જે બોલણહારની નિશાની બતાવે છે, એની ફરક કરાવે છે. બોલણહાર કેવો છે? એ પાણી પાતળો જેવી ધુમ્મસની બધાને બોલાવે છે ને, પશુ પક્ષીઓને બધાને બોલાવે છે. એ પાણી પાતળો નક્કી કર્યું. ઈશ્વર બોલે છે એમ, કાગડો બોલે છે એમ નક્કી કર્યું. હા, માણસ બોલે છે આપણે એમ નક્કી કર્યું. ના ભાઈ, ઈશ્વર બોલે છે. હા, ચકલી બોલે છે, ઈશ્વર બોલે છે. એ પાણી પાતળો કૂતરામાં બોલતો ગાઢ પાસે કલેડી મેં લાકડી એટલે નહીં ગમતું તને? બોલનારો બોલે છે ને જોતો ખરો. જેવી ધુમ્મસની પિંડ બ્રહ્માંડની પાર છે. આ પિંડ એટલે અને બ્રહ્માંડ
બ્રહ્માંડ એટલે વૃષ્ટિ એની પાર છે. હવે ક્યાં થઈને ક્યાં રહીને કેવી રીતે બોલાવે છે જુઓ તો. દરેકને બોલાવે છે પણ ક્યાં રહીને બોલાવે છે જો. એવો એનો તાર છે જો ને. અહીંથી ડાયલ કરે એટલે અમેરિકા હેલો અમેરિકા પહોંચે. એવી કળા છે. રે બ્રહ્માંડની પાર છે નો ધારા નો ધારાનો આધાર છે. એ નહીં બોલાવે તો શું કરો તમે? એમ કરો બધું શું કરો? મોગાની સ્થિતિ જોઈ ને કેવો હોય. બોલાવે છે જો તમે તમારો વહીવટ કરે છે. નથી કરતો? કોણ ચલાવે છે તમને? હા, બોલાવનારો ચલાવે. સંસારી શું જાણશે જ્ઞાની કરો ને વિચાર તે બોલનારો તે ચાલશે. ક્યાં છે? ઓળખ આપણી છે જો. શૂન્યની શૂન્યમાં ધમધમે પવનનો સહારો લે છે. તે પવનનો આધાર તો તે મોહલા ચાવર છે મોતી. હમણાં સાહેબ કહેતા હતા કે પોચમો જન ઘોર પોલાણ નથી. બાકી બધા પોલું છે. અહીંયા પોલું પોલું નથી. બાકી ઘનઘોર છે ત્યાં પોલાણ નથી. આ કખત કરવેણી તાપી કેવો પ્રકાશ પડે છે એનો. ચાલો કખત ત્રિવેણી પર આવે છે. મેલ જુઓ અપરમ આ બધો મેળો થાય પડે. એકલો શું કરે પેલો? જેમ કરે બીજ ચમકા એમાં છોડો. આ છોડો. ગગન ભંડારના ગગન મંડળ. હા, અવાજ કપદ છે. મનવાણીનો તો પ્રવેશ નથી. વાગે અનહદના અહીં આવે એટલે હદ થઈ ગઈ. પેલું અનહદ છે, અમાપ છે. જોઈ દો. એવું ના બોલે ઓળખાય રે.
નિર્ગુણ સ્થિતિ ત્યારે એની પરત થાય. ખેલ ખાડાને દસમા દ્વારમાં જે અનુભવ છે ને આ નવ દ્વાર દેહનો છે. યોગીઓ બ્રહ્મરંધ્રમાં કહે છે એ 10મું દ્વાર. પણ સાહેબ પ્રગટ અનુભવ છે. 10મું દ્વાર તો મારો ગુરુ દ્વાર અને ક્યાં પ્રગટ થયો છે. દસમે દ્વારે तो हम सबने એકલું અગમ નહીં સાથે અપાર. जो तरे जो તો કામનો તારો છે માટે નીકળી જાઓ કોઈથી. કઈ નકલ પડી મારી ઓટલું પાડીને બેઠા છીએ ને. હા મોનમાં મરી ગયા. આવો રે
जीवन सजाती इंद्र ब्रह्मांड पाद से गुरु जी ने झाड़ू कमल गंगा रे सती माया करो बावीस तारीखे मधुवास प्रोग्राम है आनंद करोड़ तो आवજો ભાઈ વાલા અને બીજી તારીખે વડોદરા છે રમેશભાઈ ને જાણ 2-3 અવશ્ય લાભ લેજો બધા सुरता सोन घड़े अगम बारू माट जोगे दोनों नाथवा एक फेर जोड़
નથી આ વાતો છે પણ કેમ કરીને ઓરશે કંકા એ પોતાની પણ કેમ જેનો કાઢો એની ચેતા કરી લે જોઈ લે રૂપ તારું હર ગુણ ગાય છે મૂકી દઉં ને મારું મન લાગ્યો મેરો યાર જો સુખ પાવો ના ભજન હમણાં સાહેબે વાત કરી છે ને નામ ભજન જો સુખ પાવો નામ ભજન સુખ મન લાગ્યો મેરો યાર हाथ में चूड़ी बगल में सोता अरे हाथ में चूड़ी बगल में सोता तुम्हें चारों दिशा जहांगीरी में मन लगो मेरो यार फकीरी में मन लगो मेरो यार फकीरी मन लगो मेरो यार फकीरी अरे कहत कबीरा गुण भाई जानो कहत कबीरा गुण भाई जानो ए साहेब पीले सब
મંથના જો મેરો યાર ફકીર મંથના જો મેરો યાર ફકીર બોલો સદગુરુ